તો સને મિત્રો અત્યારે હું વાડીએ છું, તડકો જોઈ લો પૂરેપૂરો બરોબર. વાડીએ આવ્યો છું, વાડીએ એમ છે જો બધા ધાણા રહે ને બધા એના છે ને બધા ભેગા કરવાના છે. આપણે થ્રેસરે કાલે પર આવવાનું છે, કાલે બરોબર 1 દિવસ પછી છે ને થ્રેસર આવવાનું છે. હું અત્યારે ધાણા ભેગા કરું છું એટલે આમાં એવું છે વિડીયો શું કહેવાય ક્લિપ છે ને ઉતારવાનું કારણ હતું કે થોડીક સાવધાની રાખવી. શું કામ ખબર છે કે આમાં જે ખેતી કરતા છે ને બધાને ખબર હશે બરોબર કઈ રીતે ધાણા વાઢ્યા પછી ને 10-15 દી લગન પીડા રહેવા દેવાનું હોય. 10-15 દી લગન પીડા રહે ને પછી શું કે નક્કી ન હોય, કારણ કે વાતાવરણ આમ ગરમ હોય બધું, એટલે જમીનની આ જે ધાણાની ગાહડીઓ જે પડી હોય ને એ ઠંડી હોય, એથી ઠંડક હોય ધાણા હેઠે. એટલે હું અત્યારે ગાહડી ઉઠાવતો હતો બરોબર છે. ગાહડી હજી મેં લીધી હતી, હવે આ તમે જોઈ લો બરોબર, જોઈ લો. હાલાકી આને દેશી ભાષામાં શું કે તમને ખબર હશે બધા, આપણી ભાષામાં લગભગ આંધળું કહે છે કે બે બાજુ હાલે. તો ઠીક છે, આ તો ઝડપ ન ખાય, ભાગે નહીં બરોબર, આ કવડે નહીં એટલે. બાકી એની જગ્યાએ કદાચ ફણીધર બેઠા હોય તો લોચા થઈ શકે બરોબર, એટલે છે ને થોડીક સાવધાની રાખવી બરોબર.